વર્ષોથી મારા એવા ચૈતર વસાવા ભાઈ જ્યારે જેલની અંદર પૂરાયેલા હોય અને એમની યાદમાં મને ગીત ગાવાની જીવ થાય છે અને મારે ચૈતર વસાવાની યાદમાં જ્યારે ગીત ગાવું હોય ત્યારે એ સુનું રે પડ્યું ડેડિયાસ પાડા ગોમ રે અને સુનો રે પડ્યો આદિવાસી રે સમાજ રે એ ચૈતર ભાઈ તમે જેલમાંથી છૂટીને હટ આવજો મારા ગરીબોની વારે તમે આવજો ગરીબોની સેવાયું રે તમે કરજો ચૈતર ભાઈ છૂટી જાજો તમે જેલમાં આદિવાસી સમાજને તમારી જરૂર છે એ ચૈતર ભાઈ આદિવાસી સમાજને તમારી જરૂર છે એ આજે ચૈતર ભાઈ તમે જેલમાં છૂટીને ઘેર આવજો આદિવાસી સમાજને તમારી જરૂર છે જય માતાજી। ચૈતર વસાવા જેલની અંદર પુરાયા છે, પણ ચૈતર વસાવાના સાથે તેમની જનતા છે। અત્યારે હાલ આ ભાઈએ ચૈતર વસાવા વિશે જે પણ થોડા ઘણા શબ્દોમાં ગીત ગાયું, ભલે ગીત ગમે તેવું ગાયું, પણ આ ભાઈએ વાત 100% સાચી કરી છે અને એવું કહ્યું છે કે સુનો પડ્યું છે ડેડિયાપાડા અને સુનો પડ્યો છે આદિવાસી સમાજ। ચૈતર વસાવા તમે જેલની બહાર આવો। આ ભાઈની વાત 100% સાચી છે। હાલ જ્યારથી ચૈતર વસાવા જેલની અંદર ગયા છે ત્યારથી એવો માહોલ જોવા મળ્યો છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય વગર પૂરેપૂરું ડેડિયાપાડા સૂનું છે અને આદિવાસી સમાજ સૂનો છે। મિત્રો, ચૈતર વસાવા હવે જેલની બહાર આવી રહ્યા છે એવા તમે ક્યાંક ને ક્યાંક સમાચાર સાંભળ્યા હશે। તો હા મિત્રો, હવે ચૈતર વસાવા 8 સપ્ટેમ્બરની સવારે વહેલી સવારે જેલની બહાર આવી રહ્યા છે। ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે એટલે સરકાર સામે અને મીડિયા સામે એક સાચી રજૂઆત કરશે અને ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે, કારણ કે ચૈતર વસાવાની સાથે તેમની જનતા છે, તેમનો આદિવાસી સમાજ છે અને એની સાથે સાથે બીજા પણ અન્ય સમાજના લોકો ચૈતર વસાવાની સાથે છે। શું દર્શક મિત્રો, તમે ચૈતર વસાવાને એક સાચા વ્યક્તિ માનો છો? તો ચૈતર વસાવા વિશે સારી એવી એક કોમેન્ટ કરજો। મળીએ એક નવા વિડીયો સાથે।